તાજેતરમાં ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભુજ દ્વારા ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. કારોબારી સભ્ય, ટ્રસ્ટીગણ, યુવા પાંખ અને મહિલા મંડળ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આપણી જ્ઞાતિ આપણું કુટુંબનું સૂત્ર સાર્થક કરતા 8 વિશિષ્ટ સિદ્ધિ સન્માન સાથે 214 જેટલા જ્ઞાતિના બાળકોને અને યુવાઓને સન્માનવામાં આવ્યા હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા ડાન્સ, ગિટાર, એકપાત્રી અભિનય, દેશભક્તિ ગીત દ્વારા ટાઉન હોલ ગુંજી ઉઠ્યો હતો. જ્ઞાતિની મહિલાઓએ ગરબા તેમજ સિનિયર સિટીઝનો બહેનોએ એક ગરબાનું આયોજન નલિનીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વાર્ષિક 22 કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જ્ઞાતિજનો દ્વારા બ્રહ્મભોજન તેમજ ઇનામ વિતરણ નિમિત્તે અનુદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. અમારી જ્ઞાતિ દ્વારા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન તથા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આખી જ્ઞાતિનું અને કચ્છ આખાના જેમ કે મુન્દ્રા, અંજાર અને આદિપુર, ગાંધીધામ અને ભુજના માધાપરના સર્વે જ્ઞાતિની સાથે મળી અને અમારા અહીંયા કને આખો એક સરસ્વતી સન્માનનો એક પ્રોગ્રામ રાખેલો છે, જેનામાં 200 થી 14 વધારે સરસ્વતી સન્માનમાં બાળકોને અમારા જ્ઞાતિ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવશે. સાથે સાથે નાના બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ, ડાન્સનો અને એક્ટિવિટીનો, સાથે સાથે બહેનોના ગરબા, સિનિયર સિટીઝનના બહેનાનો ગરબા, એ બધું આજે અમે રાખેલું છે. સાથે સાથે બ્રહ્મભોજન અને આખરમાં અમે નરેન્દ્રભાઈ ભટ્ટનો ઓર્કેસ્ટ્રાનો સંગીતનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં બહોળી સંખ્યામાં અમારી પૂરી કચ્છ આખામાંથી જ્ઞાતિ એમાં ભાગ લેશે. જે અમારી કમિટી દ્વારા એમાં કારોબારી, ટ્રસ્ટી મંડળ, યુવા પાંખ ને મહિલા મંડળ ખૂબ જ મહેનતથી અને સખત સારી રીતે આ આયોજન કરી રહ્યું છે. દરેક જ્ઞાતિ વતી હું આભાર માનું છું.